તમારા બાળકને તમે સમયસર જ્ઞાન સંસ્કાર ન આપો ને તો એક સમય એવો આવે કે રોવા સિવાય બીજો કોઈ ઉપાય નથી રહેતો બીજો. બાળક છે ને માતા પિતાથી હંમેશા ડરવું જોઈએ કે ભાઈ જો આ ખોટું કરીશ ને તો મમ્મી અને પપ્પા હાડકા ભાંગી નાખશે, ધોકાવી નાખશે. ખરેખર ખોટું છે આ. કોઈનું ખોટું ન કરવું જોઈએ. કોઈને નુકસાન કરવું એ ખોટું છે. કોઈનું મન દુખાવવું એ ખોટું છે. અને એ તો સમય હોય ને ત્યારે જ અપાય. પછી સમય જતો રહ્યો હોય અને પછી તમે સંસ્કાર દેવા બેહો તો પેલી કહેવતની જેમ થાય કે પાકા ઘડે કાંઠા ન ચડે. સમજાય છે? બાળક છે ને એ ખોટી જીદ કરે, ખોટી માંગણીઓ કરે, એના ઉપર સમયસર અંકુશ રાખવો પડે. અને એક ઉદાહરણ આપું ને તો કૌરવો. ગાંધારી અને ધૃતરાષ્ટ્રએ ઈચ્છા પ્રમાણે બધું જ કર્યું, ખાસ કરીને ધૃતરાષ્ટ્રએ. અને છેલ્લે 100 પુત્ર હોવા છતાં પણ નિસહાય રહ્યા. રોવા સિવાય બીજું કાંઈ ન બચ્યું. સમજ્યા? બીજું, ગમે તેટલા બલવાન હશો, બુદ્ધિશાળી હશો, શક્તિશાળી હશો, ટેલેન્ટેડ હશો, પણ જો આ બધું છે ને સારા કામમાં ન વાપરો ને અને ખોટા લોકો પાછળ વાપરો ને તો યાદ રાખજો, અસ્ત્ર શસ્ત્ર અને વિદ્યા બધું નકામું છે. અને એનું ઉદાહરણ છે કર્ણ. ત્રીજું, બાળકોને એટલા મોટા મોટા સપના ન બતાવો કે મહત્વાકાંક્ષી ન બનાવો કે એને આપેલી શિક્ષાનો દુરુપયોગ કરી અને પોતાનું અને તમારું સર્વનાશ નોતરે. ઉદાહરણ તરીકે અસ્વસ્થામાં અર્જુનના ગુરુના પુત્ર. ચોથું, ક્યારેય કોઈને એવા વચન ન આપો કે ધર્મનો સાથ છોડી અને અધર્મીઓ તરફ સમર્પિત થવું પડે. એ ઉદાહરણ છે ભીષ્મ પિતામહ, ગંગા માતાના પુત્ર. સંપત્તિ, શક્તિ અને સત્તાનો દુરુપયોગ, દુરાચારીનો સથવારો અંતે સર્વનાશ જ નોતરે છે. એનું ઉદાહરણ છે દુર્યોધન. બધા સમયે બધી બાબતોમાં છળ કપટ કરી અને બધી જ જગ્યાએ તમે ન જીતી શકો. અને એનું ઉદાહરણ છે શકુની. અને આવા શકુનીઓ ગામે ગામે ફરે છે, તો બચીને રહેવાનું. જે માણસ શિક્ષણની સાથે વિવેક, આદર્શ, મર્યાદા રાખે ને એની જીત 100% નિશ્ચિંત છે. એની સફળતા નિશ્ચિંત છે. શિક્ષણની સાથે સાથે જે વ્યક્તિ વિવેક રાખે, આદર્શ રાખે, માન મર્યાદા રાખે, એને કોઈ ન હરાવી શકે. એને ભગવાન પણ સાથ આપે છે. અને એ ઉદાહરણ છે અર્જુન. પોતાની જાતને આટલી નિયમમાં રાખનાર કે તે પોતે જ બધું કરી શકે છે. બાળકોનો અહંકાર, મોહ, હું જ તાકાતવર છું એનું અભિમાન, હું જ કરી શકું છું, મારા સિવાય બીજું કોઈ ન કરી શકે, મારામાં ખામી હોવા છતાં પણ અસ્વીકાર્ય, ખોટું થાય છે છતાં પણ એનો ઇનકાર ન કરવો, થવા દેવું, મારું મારું મારું, હું હું હું. આવા લોકો મનથી આંધળા લોકોને જો સિંહાસન મળે ને તો એ નગરની બરબાદી નક્કી છે. એટલે જ મહાભારત થયું.
એનું ઉદાહરણ આપું ને તો ધૃતરાષ્ટ્ર. મોટા વડીલ હોવા છતાં, સમજદાર હોવા છતાં પણ હું અને મારું મારું જ કર્યું છે એણે. પોતાની ખામી સ્વીકારવી ને એ કોઈ ગુનો નથી. સારી વસ્તુ છે તો છે. સમજીએ. જો માણસ નીતિ, ધર્મ, કર્મ સફળતાપૂર્વક નિભાવશે ને તો વિશ્વની કોઈ એવી તાકાત નથી કે તેને દુઃખી કરી શકે, કે તેને હરાવી શકે, કે તેને રોવડાવી શકે. સમજીએ.